રોજ અમારા ભગવદરના જે 3 કર્મચારી છે એની વિરુદ્ધ વિંજરાણા ગામના કોઈ શખ્સ છે એના દ્વારા એટ્રોસિટીનો ગુનો નોંધાવવામાં આવેલો છે. એ બાબતની રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે એસપી સાહેબની ઓફિસે આવેલા અને આવેદનપત્ર આપેલું છે. એટ્રોસિટીનો જે ગુનો દાખલ કરેલો હતો એમાં એવું વિંજરાણા ગામમાં ગત તારીખ 12/3 જ્યારે ડિસ્કનેક્શન અને ચેકિંગની કામગીરી માટે ગયેલા હતા અમારા સ્ટાફના કર્મચારીઓ, ત્યારે જે તે સમયે એને એવું લાગ્યું કે અહીંયા થાંભલેથી ડાયરેક્ટ સર્વિસ જાય છે, એટલે એના ઘરમાં જઈ અને તપાસ કરી હતી. પણ એવું કંઈ ડાયરેક્ટ હતું નહીં, કોઈ વીજળી ચોરીએ હતી નહીં. પછી એ લોકો નીકળી ગયા હતા. પછી એ જે ફરિયાદી છે એના દ્વારા ફરિયાદ કરાવવામાં આવેલી છે. એટલે અંગત ખોટી રીતે રાગદ્વેષ રાખી અને પોલીસ ફરિયાદ કરાવેલી છે. હકીકતમાં પીજીવીસીએલનો જે કોઈ સ્ટાફ છે અમારો, એ જાહેર સાહસના કર્મચારી અમે ગણાવીએ છીએ અને અમને આવી ફરજમાં જે કંઈ પણ હોય એ કાયદાકીય રક્ષણ પણ ગુજરાત ગવર્મેન્ટના ઠરાવ પ્રમાણે મળેલું છે. સાથે સાથે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એની કલમ 163 પ્રમાણે જ્યાં પણ વીજળીનો વપરાશ થતો હોય કઈ રીતે થાય છે એ જોવા માટે અમે ગમે ત્યારે ગમે એના ઘરની અંદર પણ તપાસ, સર્ચ અને સીઝ કરી શકીએ છીએ. તેમજ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 168 પ્રમાણે અમને પણ અમારા જે શુદ્ધ બુદ્ધિથી અને ફરજના ભાગરૂપે કરેલ કામગીરી હોય એમાં અમને કાયદાકીય રક્ષણ મળેલું છે. આ બાબતે અમે લેખિતમાં આવેદનપત્ર આપી અને એસપી સાહેબને યોગ્ય કરવા માટે રજૂઆતો કરેલી છે. એ લોકોનો આક્ષેપ એવો છે કે વિડીયો અને ફોટા બનાવ્યા છે લેડીઝ. હા, વિડીયો અને ફોટાની અંદર એવું છે કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી ચેકિંગ દરમિયાન એ અમારા એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જે GUNL છે, DIG સાહેબ, એની જ સૂચના છે અને એનો જ પરિપત્ર છે. એટલા માટે કે જ્યારે કોર્ટની અંદર એવિડન્સ માટે કે અમારે રાખવું પડે પાવર ચોરીના, ત્યારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરેલી હોય બરાબર, તો એ અમે રજૂ કરતા હોઈએ છીએ કોર્ટની અંદર એવિડન્સ તરીકે. એટલા માટે ફોટોગ્રાફ અને એનો જે પરિપત્ર છે એની નકલ પણ અમે આવેદનમાં સાથે આપેલી છે.